નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી વિષય જેનું પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં બારમા ધોરણમાં આપણે પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં જેના કવિ નરસિંહ મહેતા અહીંથી જ શરૂઆત, જેમ આપણે 12મા ધોરણની પેપર સ્ટાઇલની અંદર જોયું એટલે હેતુલક્ષી પ્રશ્ન. તો એમાં પૂછે આપણને એક માર્કના પ્રશ્નમાં કે અખિલ બ્રહ્માંડ કાવ્યના કવિનું નામ શું? નરસિંહ મહેતા અથવા નરસિંહ મહેતાનું કયું કાવ્ય તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં અત્યારે અખિલ બ્રહ્માંડમાં સાહિત્ય પ્રકાર આવી? તો પદ્ય. કાવ્યનો સાહિત્ય પ્રકાર તો પદ્ય. તો જોઈએ આપણે નરસિંહ મહેતાનો જન્મ નિશ્ચિત નહીં, એટલે 15મું શતક 15મી સદી બસ એની આજુબાજુ. ગુજરાતી સાહિત્યની અંદર સર્વશ્રેષ્ઠ કવિ તરીકે એક નામ, મધ્યકાલીન યુગના સારામાં સારા કવિ જેને આપણે જોઈએ કે ભક્તિ યુગ ગણવામાં આવતો હતો. મધ્યકાલીન યુગને ભક્તિ યુગ ત્યાં થઈ ગયેલા. તો નરસિંહ મહેતા, અખો, મીરાબાઈ, પ્રેમાનંદ, સામળ, 11મા ધોરણમાં તમે ભણ્યા ભાલર, આ બધા કવિઓએ ભક્તિ વિશેનું જ સાહિત્ય. અહીં જે આપણે જોયું પહેલું જ કાવ્ય તો અખિલ બ્રહ્માંડમાં, નામ ઉપરથી જ અખિલ એટલે સંપૂર્ણ, આખું વિશ્વ, બ્રહ્માંડ કહેતા જગત દુનિયા. ભગવાનને કે જેમ આપણે જોઈએ અત્યારે તો ધર્મના નામે ભગવાનના ઘણા બધા જુદા જુદા ભાગ, અહીં એ તમામને એક સ્વરૂપે દર્શાવવા માટેની વાત કવિ નરસિંહ મહેતાએ કરી. અખિલ બ્રહ્માંડ, આખા વિશ્વની અંદર ભગવાનને કે એક સંપૂર્ણ રીતે, જેમ આપણે જોઈ ભગવદ ગીતાની અંદર એ કૃષ્ણ ભગવાન 15મા અધ્યાયની અંદર વર્ણન આપ્યું એ તેમાં કીધું જ છે, જળ થળ દરેક બાબતની અંદર કૃષ્ણ ભગવાન કે પોતે જ મુખ્ય એક. એમ અહીં નરસિંહ મહેતા એ જ રીતે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિ એનું સંપૂર્ણ વર્ણન. તો એક જ સ્વરૂપે આખા વિશ્વની અંદર રામ રહીમ નામ અલગ અલગ પણ પોતે અંતે સંપૂર્ણ વિશ્વની અંદર એક જ શ્રી હરિ રૂપે વ્યાપેલા. હવે જો નરસિંહ મહેતાનું જન્મસ્થાન ગણે ને તો એ ભાવનગર જિલ્લાનું તળાજા, આ એનું જન્મસ્થાન. પણ કર્મભૂમિ આપણે જોઈ નરસિંહ મહેતાની તો જુનાગઢ. નાગર નાતના પોતે બ્રાહ્મણ, પોતાનું પાછળનું જીવન એ સંપૂર્ણ જુનાગઢની અંદર. પણ જ્યારે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછવામાં આવે કે ભાઈ નરસિંહ મહેતાનું જન્મસ્થાન કયું, ત્યારે આપણે આ તળાજા યાદ રાખવાનું. જો કર્મભૂમિ તો એનું જુનાગઢ. અહીં આપણને કહે છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ, બસ એ એક પ્રશ્ન છે આપણો. ગુજરાતી ભાષામાં કયા કવિને આદ્ય કવિનું બિરુદ મળેલું છે? તો એ નરસિંહ મહેતા અથવા નરસિંહ મહેતાને એમ પૂછી નાખીએ ગુજરાતીમાં નરસિંહ મહેતાને કયું બિરુદ? તો આદ્ય કવિ, આદિ કવિ જેને આપણે કહીએ. ભાવનગર જિલ્લાના તળાજા ગામ જે એનું જન્મસ્થાન. કૃતિઓમાં કહે છે આપણને તો એક સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ
એ એમની આત્મચરિત્રાત્મક, એટલે ન્યાય એક અંડરલાઈન કરી નાખજો, કારણ કે એક બે વખત આપણે જોઈ હેતુલક્ષી માગ્યા મુજબ ઉત્તરની અંદર આ કૃતિઓ વિશે મેં પૂછ્યું હતું કે ભાઈ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિઓના બે નામ વર્ણવો. ત્યારે એને કીધું કે એક સામરસાનો વિવાહ, બીજું હાર, ત્રીજું હુંડી, જે નરસિંહ મહેતા ખુદે પોતે રચેલી ભગવાનને હુંડી લખીને મોકલી આખા સંઘ માટે. કુંવરબાઈ જે પોતાની પુત્રી એનું મામેરું, અને શ્રાદ્ધ એના પિતાના મૃત્યુ પછી નાગરીનાથ દ્વારા કરાવવામાં આવેલું શ્રાદ્ધ, જેનું વર્ણન આ એની પોતાની જાતે પોતાની સાથે જોડાયેલું વર્ણન, એટલે આત્મચરિત્રાત્મક કે એ આત્મચરિત્રાત્મક રચનાઓ. એમ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના, અહીંયા એક અંડરલાઈન, ભક્ત કવિ, જે આપણે કીધું ભાઈ મધ્યકાલીન યુગ એટલે એક ભક્તિ યુગ તરીકે પ્રસિદ્ધ, જેમાંથી ગયેલું મોટા ભાગનું સાહિત્ય. કારણ કે ભારતના ઇતિહાસે આપણે જોવા જઈએ તો મધ્યકાલીન યુગની અંદર ઘણા બધા રાજના અવળ સવળ પતન, ભારતના જે રાજાઓ એનું પતન, વિધર્મીઓ દ્વારા આક્રમણ, અને બીજા ધર્મના રાજાઓનું ભારતની અંદર શાસન કરવું, જેના કારણે પોતાનું મતલબ હિન્દુ ધર્મનું થોડું પતન. એટલે જે વ્યક્તિઓ અંતે, કારણ કે જ્યારે કોઈ પણ પ્રજા પોતે દુખી હોય ત્યારે આપણે જોઈએ કે અંતે ક્યાંય રસ્તો ન જડે ને, તો આપણા ભારત દેશની અંદર મોટા ભાગે લોકોને ઈશ્વર તરફ ભરોસો, ઈશ્વર ઉપર વિશ્વાસ, એટલે અંતનું શરણું દેવ દેવી દેવતા ભગવાન તરફ વળી. તો એ મધ્યકાળની અંદર મોટા ભાગના આપણા ધર્મનું પતન, જેના કારણે ઘણા ખરા લોકો જે ઈશ્વર તરફ, એટલે મધ્યકાલીન યુગ આપણો ભક્તિ યુગ તરીકે ઓળખાય, કે જેનું સાહિત્ય ભક્તિ તરફ વળ્યું હતું. અને એમાંય ઉત્તમ કોટીના, કારણ કે સારામાં સારા કવિ તરીકે એક નામ નરસિંહ મહેતા. અત્યારે આપણે જોઈ 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા ધોરણમાં એમ નામ જોતા આવી તો મોટા ભાગના ધોરણમાં નરસિંહ મહેતાનું એકાદ કાવ્ય, એ કૃષ્ણ ભગવાનની અનન્ય ભક્તિ, એમાં ઉત્તમ કોટીનું જ્ઞાન. અહીં આપણે જોઈએ કે જે ધર્મના નામે અલગ અલગ વાડાનું વર્ણન, કોઈ કે ભાઈ અમારા એટલે રામચંદ્ર ભગવાન, કોઈ કૃષ્ણ, કોઈ સ્વામિનારાયણ, અલ્લાહ, ઈશ્વર, ઘણા બધા એવા ધર્મના નામે અલગ અલગ ભાગ. અને અહીં એને વર્ણન તો સંપૂર્ણ બ્રહ્માંડ, એક આખું વિશ્વ, અંતે એક જ સ્વરૂપ, મતલબ એક જ ઈશ્વર સાથે જોડાયેલ. જેમ વિષ્ણુએ પૃથ્વીમાંથી 24 અવતાર ધારણ કર્યા, અંતે તો એકનું એક. આપણે જોઈ છીએ ઘણા સાહિત્યમાં કહે કે જેમ સર્વ નદીઓનું પાણી અંતે સમુદ્રમાં જાય, એમ તમામ દેવ દેવતાઓને કરેલો નમસ્કાર અંતે વિષ્ણુ પાસે જાય. ભગવાનમાં તો આપણે વિષ્ણુ અને શિવ, બ્રહ્માજીને દેવ, અને પછી એના જ અંશ સ્વરૂપે વિષ્ણુ ખુદે 24 અવતાર લઈ પૃથ્વીમાંથી, જ્યારે તો ગીતાજીમાં આપણે જોઈએ ભગવાન કૃષ્ણ કે યદા યદા હિ ધર્મસ્ય, મતલબ યુગે યુગે પોતે અવતાર ધારણ, જ્યારે પૃથ્વીમાંથી પાપાચાર વધે ત્યારે પોતે અવતાર લઈને આવે, જ્યારે જેવો સમય એને આધીન પોતાનું સ્વરૂપ, ધર્મની સ્થાપના, પાપીઓનો નાશ. પણ અંતે જોવા જાવ તો સમૂળ વર્ણન તો ઈશ્વર તો એક જ, બસ એની જ વાત. એટલે એને કીધું ઉત્તમ કોટીના ભક્ત કવિ, એમણે જ્ઞાન ભક્તિ, બસ આ આપણો એક પ્રશ્ન કે નરસિંહ મહેતાએ કયા કયા વિષય પર કાવ્ય રચ્યા. ત્યારે યાદ રાખવાનું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, બસ ન્યાય એક અંડરલાઈન. નરસિંહ મહેતાએ પોતાના સાહિત્યમાં તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત, મતલબ એકદમ સુંદર બનાવી. મોટા ભાગના એમના કાવ્ય
કાં તો એની અંદરથી જ્ઞાન, કાં તો ભક્તિ અને કાં તો વૈરાગ્ય, મૂળ ધર્મને અનુલક્ષી ભગવાન તરફ લોકોને વાળવા એક સાચો આશરો, જેમ આપણે જોઈ, તમે 10મા ધોરણની અંદર કદાચ ભણાઈશો, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પિંડ પરાઈ જાણે, તો એમાં એક ભગવાનના સાચા ભક્તનું લક્ષણ વર્ણવી અને ઉત્તમ કોટીનો ભક્ત કોને ગણવું, તો એ ભક્તિ તરફ વાળતું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાઈ રે, એ એનું જ કાવ્ય. બસ એવી જ રીતે અહીં આપણને કહે કે તમામે તમામ સ્વરૂપે, મતલબ તમામ ભગવાન, તમામ ધર્મના ઈશ્વર, અંતે શ્રી હરિનું એક જ સ્વરૂપ. અંત જોવો તો આખું વિશ્વ બસ એક જ ઈશ્વરમાં સમાયેલું, એનો જ મહિમા. અને ત્યાર પછી એક અંડરલાઈન, ઝૂલના સંદમાં, અહીં ખાસ યાદ રાખવાનું, આ ઝૂલના સંદમાં રચાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા, જે આજે આપણે જોઈ કે ઘણી બધી જગ્યાએ તો સવારના પહોરમાં મંદિરની અંદર જે ભગવાનની ભક્તિ અને એમાં પ્રભાતિયા ગવાય, તો એ નરસિંહ મહેતાના એમાં આ ઝૂલના સંદની અંદર રચાયેલા એમના પ્રભાતિયા, જે ઉત્તમ કોટીના પ્રભાતિયામાં એની સ્થાપના. ઝૂલના સંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોક કંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી 15મી સદીની અંદર થઈ ગયેલા નરસિંહ મહેતા, જેને યાદ કરી આજે ઈ પ્રભાતિયા, જેમ આપણે જોઈએ કે જળ કમળ સવી જાને બાળા, કૃષ્ણ ભગવાનનું જ વર્ણન કરતું ઈ બાળપણની અંદર જે કાળી નાગને નાથી કૃષ્ણ ભગવાને લોકોને સુખ તરફ, અને કાળી નાગનો જે ત્રાસ એને દૂર કર્યું ને એને સંબોધી. તો આજે આવા ઘણા બધા પ્રભાતિયા જે સવારના પહોરમાં ગવાય, તો એ કયા સંદની અંદર રચાયેલા? ત્યારે ઝૂલના સંદમાં નરસિંહ મહેતાએ રચાયેલા પ્રભાતિયા, તો ઝૂલના સંદ ને ઝૂલના સંદની અંદર રચાયેલા પ્રભાતિયા જે આજે લોકકંઠે વચી ચિરંજીવી. એને કીધું છે જો જેમ કે ભોળી રે ભળવાર, જળ કમળ સાડી જાને, જાગ ને જાદવા, જાગો ને જશોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવની તટી એમની કાવ્યવાણી એની સરળ અને સહજતાથી આપણા મનમાં વસી જાય. અહીં કે આપણા કાવ્યની અંદર, મતલબ અખિલ બ્રહ્માંડમાં, તો આ પદની અંદર નરસિંહ મહેતાએ ઈશ્વરના સર્વવ્યાપક, બધી જગ્યાએ ભગવાન પોતે વ્યાપેલો, તમામ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ, દરેક જગ્યાએ ભગવાન સ્થાયી રૂપે, મતલબ હાજર જ છે, બસ એનું વર્ણન. એટલે જે અલગ અલગ ધર્મના નામે આ દુનિયામાં થતા ધતિંગ, ઘણા બધા લોકો એકબીજાના ધર્મના કારણે બીજાની સાથે થતા કલેશ, વિગ્રહ, ધર્મયુદ્ધ જેને આપણે કહી કે લોકો એકબીજા ધર્મના કારણે ઝઘડી પડતા હોય નહીં, અંતે તમામ ધર્મને આપણે જોવા જઈએ તો એક જ સર્વવ્યાપક, મતલબ તમામ જગ્યાએ વસાયેલા ઈશ્વર સાથે જોડવાનું. એટલે જેને કીધું સંપૂર્ણ બ્રહ્માંડની અંદર, જેને આપણે કહીએ બ્રહ્માજીએ રચેલી ઈંડા આકારની પૃથ્વી, ઈંડા આકારનો લોક એટલે બ્રહ્માંડ, તે તમામે આખી પૃથ્વી, આખા વિશ્વની અંદર ભગવાન સર્વવ્યાપક તમામ જગ્યાએ વ્યાપેલો, બસ એના રૂપની લીલાને વર્ણવી. એક સંસ્કૃત યુક્તિ, બસ એની નીચે અંડરલાઈન કરી નાખો. એકમ સત વિપ્રા બહુધા વદંતી, પરમાત્મા પોતે એક જ છે, પણ એને અલગ અલગ ધર્મમાં અલગ અલગ લોકો જેને જે સ્વરૂપે ઈશ્વરનું વર્ણન, ભગવાન ખુદનું જે ભક્તે જે સ્વરૂપે કર્યું, તો એવી જ રીતે અહીં આપણને કે કદાચ પ્રશ્નની અંદર, તો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જે આપણને પહેલા લીલામાં કીધું નરસિંહ મહેતાએ કે ઈશ્વરના સર્વવ્યાપક અને એક સદ વિપ્ર બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે સમગ્ર બ્રહ્માંડની અંદર એક શ્રી હરિ
અહીં આપણે જોઈએ કે હરિ ર ને રસ્વઈ એટલે વિષ્ણુ. તો આખા વિશ્વની અંદર એક ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતે જ વસેલા, બસ એનું જ વર્ણન, એની સર્વરૂપ પરમાત્માના તાત્વિક વર્ણન. પણ એને કીધું જો અનેક રૂપે દેખાય, જે આજની દુનિયામાં આપણે જોઈ તો ઘણા બધા સ્વરૂપે, કોઈ રામ, કોઈ કૃષ્ણ, કોઈ સ્વામિનારાયણ, ધર્મ પ્રમાણે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મુસ્લિમ, શીખ, દરેક પોતપોતાની રીતે અને ઈશ્વરનું વર્ણન ઘણા બધા સ્વરૂપે, ભલે સમય સંજોગ, સતયુગની અંદર રામ સ્વરૂપે ઉતરેલા વિષ્ણુ તો ત્યારે ધનુષ બાણ સાથે, કૃષ્ણ ભગવાન સુદર્શન, એમ જેવો જ્યારે સમય એને આદિ અને ઈશ્વરે લીધેલા સ્વરૂપ, પણ એ તમામ સ્વરૂપ અંતે તો વિષ્ણુના, જેમ આપણે કીધું એમ કે તમામ નદીઓનું પાણી અંતે સમુદ્રમાં જાય છે, એમ તમામ દેવોને કરેલો નમસ્કાર અંતે તો વિષ્ણુ પાસે. તો એક જ સ્વરૂપ, અંતે તો એકનું એક. જેમ સોનું એક જ ધાતુ, પણ એમાંથી અલગ અલગ સ્વરૂપે બનાવેલા આપણે ઘરેણા. તો જેવું ઘરેણું એવું આપણે અલગ અલગ નામ આપ્યું, પણ મૂળ તત્વ જોવા જાવ તો એ તો સોનાનું સોનું જ રહેવાનું. કાનમાં પહેરવાનું ઘરેણું અલગ, એ નાકનું ઘરેણું અલગ, ગળાનું અલગ, એ હાથમાં પહેરવાનું ઘરેણું અલગ. ધાતુ એકનું એક જ, સોનામાંથી જ બનેલા તમામ ઘરેણા, પણ જેને જેવો કાર, ચેન કઈ, હાર કઈ, આપણે નાકમાં પહેરવાનું, કાનમાં પહેરવાનું ઘરેણું, જેવો આકાર એને આધીન એને નામ. પણ અહીં કવિ તરીકે નરસિંહ મહેતા આપણને મૂળ સ્વરૂપે ઈશ્વરના સાચા તત્વ સ્વરૂપની વાત, કે અંતે ઈ ઘરેણાને નહીં, એમાં રહેલી મૂળ ધાતુ મતલબ સોનાને સમજવાની કોશિશ કરો. એમ પૃથ્વીમાંથી વર્ણવાયેલા ભગવાનના અલગ અલગ સ્વરૂપને છોડી અંતે એક શ્રી હરિ, બસ એને ઓળખવાની કોશિશ. જેમ શિવમાંથી જ જીવની ઉત્પત્તિ, તો તમામ જીવો એ અંતે, જેમ આત્મા આપણે કહીને એક પરમાત્માનો અંશ, અંતે તમામે તમામ આત્માને પરમાત્મામાં જ બ્રહ્મલીન, અંતે પરમાત્મામાં, કારણ કે પરમ એવા આત્મામાંથી છૂટો પડેલો એક કણ એ આત્મ સ્વરૂપે પૃથ્વીમાંથી જન્મ, એમ એનું મૃત્યુ, તો ફરી પાછું એના ઈ જ સ્વરૂપની અંદર એને બ્રહ્મલીન, ફરી પાછું એમાં જ ભળવાનું. એમ કોઈ પણ સોનાની અંદર અલગ અલગ આકાર રચાયેલા જે ઘરેણા, ઈ જ ઘરેણું જૂનું થતા ફરી એને ઓગાળો તો પાછા ઈ મૂળ સ્વરૂપે સોનાના જ સ્વરૂપમાં આવી જાય. એમાં કે ઈ જ રીતે અલગ અલગ સ્વરૂપે વર્ણવાયેલા ઈશ્વર અંતે તો શ્રી હરિ વિષ્ણુનો જ આશરો, અંતે એક જ સ્થાન. બસ એનું વર્ણન ઈ આપણને કહે છે કે તાત્વિક રીતે પણ અનેક રૂપે દેખાય. જેમ સુવર્ણ એક, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા, એ જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોના સમજવામાં જે ગેરસમજ, બસ અત્યારની આપણી આ મુખ્ય સ્થિતિ, કે મોટા ભાગે આપણે જોઈ સમાજની અંદર તો ધર્મના નામે ઘણા બધા ધતિંગો અગાવી થઈ ચૂક્યા, એ અત્યારે થતા જ હોય. બસ એને રોકવાની અને મૂળ સ્વરૂપ સાચા ઈશ્વરને ઓળખાવાની એ નરસિંહ મહેતાની એક સારામાં સારી ઉત્તમ કોટીના કાવ્યમાં ભગવાનની ભક્તિ, ભગવાનના સ્વરૂપની ઓળખ, એનો સાચો મહિમા વર્ણવાનું આ એક કાવ્ય. એટલે જ એને કીધું જેમ સોનામાંથી અલગ અલગ ઘરેણા, ઈ જ રીતે ઈશ્વરને જે અહીં જ્ઞાનીઓ દ્વારા ઘણા બધા ધર્મ પુસ્તક, 4 વેદ, એમાંથી આપણે 18 પુરાણની રચના, એનું નામ કરતા ધીરે ધીરે તો ઘણા બધા પંથ, સંપ્રદાયો, ધર્મો પૃથ્વી માટે સ્થાપિત, ને દરેકે પોતાના જ ધર્મ ગ્રંથ, મતલબ જ્ઞાનીઓ દ્વારા રચાયેલા ગ્રંથો, અને એની અંદર પોતાના જ ઈશ્વરને સર્વશ્રેષ્ઠ, પોતે જ જેની ભક્તિ કરે એ જ સાચું, બાકી ખોટું. બસ આ વર્ણનને એના કારણે જ ધર્મના જુદા જુદા ઘણા બધા વાળા જે સ્થાપિત, અને એ જ ઘર્ષણ સ્વરૂપે, તો અલગ અલગ ઘર્ષણ ને એના કારણે જ સમાજની અંદર
જે ધર્મના નામે થતા કલેશ એને દૂર કરવાનો આ મુખ્ય પ્રયાસ ગેરસમજ કરી અને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવી હસી કાઢે. આવા પરમેશ્વરને શાસ્ત્ર દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા, બસ અહીં મુખ્ય મહિમા અહીંયા એક અંડરલાઈન કરીને રાખવાનું કે ઈશ્વરને પામવા માટેના, જેને કીધું જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અલગ અલગ. રામાયણમાં આપણે જોઈ તો રામચંદ્ર ભગવાને સબરીને નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિનું વર્ણન એને સબરીની સામે રજૂ કર્યું. અને 9 માંથી કોઈ પણ એક પ્રકારની, પણ ઉત્તમમાં ઉત્તમ કોટીની, તો અહીંયા આપણને કહે છે આ ભક્તિનો મહિમા. જે ભક્ત પોતે જ ભગવાનના શરણની અંદર પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય એને ઉત્તમ કોટીનું ભક્તિ, 9 પ્રકારની ભક્તિમાં સૌથી સારી. બાકી તપ દ્વારા, જપ દ્વારા, વૈરાગ્ય દ્વારા ભક્તિના 9 પ્રકાર, પણ એમાંય સૌથી સારી બસ એનું જ વર્ણન નરસિંહ મહેતા કે પરમેશ્વરને શાસ્ત્ર દ્વારા, પણ સાચી પ્રેમની પરાકાષ્ઠા તો ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય એવી પોતાની પ્રતીતિ આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વર્ણન. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહ મહેતાની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ. ન્યાય એક અંડરલાઈન. અખિલ બ્રહ્માંડમાં કાવ્ય તો એકાત્મ ભાવનું વર્ણન. વર્ણન કરતું કાવ્ય જે નરસિંહ મહેતાની સદાય અમર બની જીવિત રહે એવી ચિરંજીવી આ કાવ્ય કૃતિમાં એનું સ્થાન. હવે કાવ્યમાં જો આપણને શરત કે અખિલ જેના સમાનાર્થી, તો આખું, સમસ્ત અને સમગ્ર. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બ્રહ્માંડ જે આપણે કીધું એમ કે બ્રહ્માજી દ્વારા રચાયેલી ઈંડા આકારની સૃષ્ટિ શબ્દ સમૂહની અંદર આવે ત્યારે બ્રહ્માજી દ્વારા રચાયેલી ઈંડા આકારની સૃષ્ટિ જેને આપણે બ્રહ્માંડ, એમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે. જુજવે મતલબ જુદા જુદા, રૂપ અનંત ઘણા બધા, જેનો અંત નથી તેવું એક શબ્દ સમૂહની અંદર, જેનો અંત નથી તેવું એટલે અનંત. આખા વિશ્વની અંદર, આખા બ્રહ્માંડમાં, સમગ્ર દુનિયામાં નરસિંહ મહેતા કે ભગવાનને એક તું શ્રી હરિ મતલબ વિષ્ણુ તું એક જ મુખ્ય સ્વરૂપે, ભલે અલગ અલગ સ્વરૂપે ઘણા બધા ધર્મની દ્વારા ભગવાનનું અલગ અલગ વર્ણન, પણ અંતે મૂળ સ્વરૂપ તો એક જ. જુજવા એટલે જુદા જુદા ઘણા બધા અલગ અલગ રૂપ જોવા જડે. દેહમાં દેવ તું, અહીં દેહ એટલે કાયા, શરીર, તન, વપુ જે એના સમાનાર્થી. કાયા, શરીર, તન, વપુ. જો આપણને એક એક વાક્યના પ્રશ્નની અંદર પૂછે કે દેહમાં કયા સ્વરૂપે નરસિંહ મહેતાએ, તો દેવ સ્વરૂપે. વળી કે તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. જે બ્રહ્માજી દ્વારા રચાયેલા 4 ગ્રંથ
એમાં આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ જેને આપણે વેદ કહીએ, આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ વેદ. તો એ 4 વેદની જે સૌથી પહેલા આપણા શાસ્ત્રો જેનું વર્ણન, સૌથી પહેલી જેની રચના, પછી એમાંથી જ તમામે તમામ ધર્મશાસ્ત્ર એની રચના, 18 પુરાણથી માંડી રામાયણ મહાભારત તમામે તમામ ધર્મની સ્થાપના, યુગે યુગે જે રીતે ઈશ્વર પ્રાપ્ત થયા, પ્રગટ થયા અને એના સ્વરૂપનું વર્ણન. પણ મુખ્ય તો એ વેદ તો એનું કે દેહની અંદર દેવ સ્વરૂપે, તત્વની અંદર તેજ સ્વરૂપે અને શૂન્યમાં શબ્દ થઈ, આવું વેદની અંદર કે એક તારું વર્ણન કરેલું છે ભગવાનનું. તો એ મૂળ સ્વરૂપ એ સૌથી પહેલા આપણા શાસ્ત્રો અને એની અંદર જે વર્ણન, બસ એને ઓળખાવાની અહીં નરસિંહ મહેતાની પોતાની કોશિશ કે સમગ્ર વિશ્વની અંદર એક શ્રી હરિ સ્વરૂપે તું સ્થાપેલો, આખા વિશ્વની અંદર વ્યાપેલો હું, સમગ્ર બ્રહ્માંડમાં તારું એક જ મૂળ સ્વરૂપ, ભલે અલગ અલગ સ્વરૂપે તારું જુજવે રૂપ અનંત ભાષે, અલગ અલગ સ્વરૂપે ઘણા બધા વર્ણનો, પણ અંતે એકનું એક, અલગ અલગ આકારના જે અલંકારો, પણ અંતે હેમનું હેમ, મતલબ અંતે તો સોનું એક જ. એમી કે દેહમાં દેવ સ્વરૂપે, તત્વમાં તેજ સ્વરૂપે, શૂન્યમાં શબ્દ સ્વરૂપે, વેદ વાસે, બસ આવું વેદની અંદર જે અપાયેલું જ્ઞાન એ નરસિંહ મહેતાએ અહીં જે પોતાના કાવ્ય દ્વારા પહેલી જ 2 પંક્તિ અને અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ ભગવાન શ્રી વિષ્ણુ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર વ્યાપેલા, બસ એના રૂપની સાચી સમજૂતી આપવાની કરાયેલી કોશિશ. પહેલી જ 2 પંક્તિની અંદર અખિલ બ્રહ્માંડ, સમગ્ર વિશ્વની અંદર તો ભગવાનને સાચા સ્વરૂપે એટલે ભક્તિ સ્વરૂપે ઓળખાવાની એની કોશિશ. બસ આગળના કાવ્યનું વર્ણન તો આપણે આવતા પીરિયડની અંદર. ધન્યવાદ.